નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય ઉર્મરા, જય માતાજી. તો મિત્રો, આપણે આજની રેસીપી બનાવવા પહેલાં માતાજીના દર્શન કરીશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય ઉર્મરા, જય માતાજી. તો મિત્રો, તમે જુઓ કે ગરમ ગરમ પુડલા. વિચારો મિત્રો કે પુડલા આપણે આજે બાજરીના લોટના બનાવ્યા છે. તો મિત્રો, તમે બેસનના પુડલા ખાધા હશે, પરંતુ બાજરીના લોટના પુડલા ના ખાધા હોય તો મિત્રો વિડીયો ચોક્કસપણે પૂરો જુઓ, તો જ તમને ખબર પડશે કે બાજરીના લોટના પુડલા કેવી રીતે બને. અને સાથે દહીં લઈ લીધી છે મિત્રો. તો મિત્રો, તમે ચાના નાસ્તા સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો, ગરમ ગરમ પુડલા બાજરીના લોટના વિડીયો જોવાનું ના ભૂલતા અને નાસ્તો પણ આ રીતના જરૂરથી બનાવો ઘરે, સરસ બનશે. તો વિડીયો પૂરો જોવો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમારા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તે રેસીપીનું નામ છે બાજરીના લોટના પુડલા. તો મિત્રો, આપણે અગાઉ પુડલા બનાવ્યા હતા, તે આપણે બેસનના બનાવ્યા હતા પુડલા, સાદું બેસન આવે એના આપણે પુડલા બનાવ્યા હતા. તો મિત્રો, આજે આપણે બાજરીના લોટના પુડલા બનાવીએ છીએ. તો મિત્રો, ગામડાની દેશી રીતે જે પુડલા બનાવીએ છીએ, તો વિડીયોમાં બન્યા રહો કે આપણે ગામડામાં દેશી રીતે પુડલા કઈ રીતે બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. તો જુઓ મિત્રો, આપણે એક ટામેટું લીધું છે, લીલા મરચાં 2 લીધા છે, સૂકી ડુંગળી 1 લીધી છે અને કોથમીર. તો મિત્રો, આપણે આટલી વસ્તુ આપણે કટિંગ કરવાની છે અને નોર્મલી રીતે પુડલા બનાવવાના છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. આપણે પહેલાં કટિંગ કમ્પ્લીટલી કરી દઈએ. તો મિત્રો, આપણે સૂકી ડુંગળી ફોલીને હવે કટિંગ કરીએ છીએ. તો મિત્રો, નોર્મલી કટિંગ કરવાનું રહેશે, જેથી કરીને આપણે નોર્મલી કરતાં પણ થોડું ઝીણું વધારે કટિંગ કરીએ તો સારું, જેથી કરીને આપણે જે પુડલા બનાવીએ ને તે સારી રીતે બની શકે. તો મિત્રો, જો આપણે જે નોર્મલી કટિંગ કરીએ છીએ એનાથી પણ આપણે ઝીણું કટિંગ કરીએ છીએ. જુઓ તમે. તો મિત્રો, આપણે સૂકી ડુંગળી 1 જ લીધી છે. તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે વધારે ડુંગળી કટિંગ કરી શકો છો. તો મિત્રો, આપણે હવે લીલા મરચાં 2 લીધા હતા, કમ્પ્લીટલી ધોઈ નાખ્યા છે અને આપણે ઝીણું કટિંગ કરીશું એ પણ આપણે. ઝીણા કટિંગ હોય તો મિત્રો, આપણે જે પુડલા બનાવીએ છીએ તે સારી રીતે બને અને આપણે જે ડુંગળી અને મરચાં અંદર એડ કરવાના છે એ પણ સારી રીતે શેકાય. તો મિત્રો, મરચાં એટલા કટિંગ કરીશું. મિત્રો, આપણે હવે ટામેટું કટિંગ કરીએ. ટામેટું પણ આપણે નોર્મલથી પણ નાની સાઇઝમાં કટિંગ કરીશું. જો મિત્રો, આ રીતના આપણે ઝીણું કટિંગ કરીશું ટામેટાં. મિત્રો, આપણે કોથમીર પણ ઝીણી જ કટિંગ કરવાની છે. જોવા તમે. તો મિત્રો, આપણે કમ્પ્લીટલી કોથમીર પણ કટિંગ કરી દીધી, ટામેટાં પણ કમ્પ્લીટલી કટિંગ કરી દીધા અને સૂકી ડુંગળી, લીલા મરચાં
તો જુઓ મિત્રો, આપણે બાજરીનો લોટ એક બાઉલમાં લીધેલો છે અને કોથમીર, ટામેટાં, મરચાં, ડુંગળી. તો આપણે તૈયારી કરીએ. તો મિત્રો, આપણે પુડલા માટે શીરું તૈયાર કરવાનું છે. તો મિત્રો, વિડીયો કમ્પ્લીટલી જુઓ પરફેક્ટ રીતે, તો તમને ખબર પડશે કે બાજરીના લોટના પુડલા કઈ રીતે બનાવાય. તો મિત્રો, જો આપણે કમ્પ્લીટલી બાજરીનો લોટ આપણે પાણી એડ કરીને જો આ રીતના બનાવી દીધો છે. અને મિત્રો, આપણે દહીં પણ એડ કરવાની છે એમાં. તો દહીં લીધી છે. તો આપણે અડધી વાટકી દહીં એડ કરીએ આમાં. કમ્પ્લીટલી મિક્સ કરવાનું રહેશે. હવે મિત્રો, આપણે એમાં મરચું એડ કરીશું. મરચું આપણે 2 ચમચી એડ કર્યું. અડધી ચમચી હળદર એડ કરી. ત્યારબાદ ગરમ મસાલો અને હવે ધાણા જીરું. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું. થોડો ખારો એડ કરીશું. ત્યારબાદ જો આપણે તલ પણ લીધા છે, તલ પણ એડ કરીશું. સારી રીતે મિક્સ કરવાનું રહેશે. જો તમારું પાણી એડ કરીશું અમુક. તો મિત્રો, આપણે કમ્પ્લીટલી રેડી કરી દીધું છે. હવે આપણે એમાં સૂકી ડુંગળી, લીલા મરચાંને એડ કરવાનું છે. ત્યારબાદ આપણે ટામેટાં એડ કરીશું. મિત્રો, જો તમે ગામડાની દેશી રીતે બહુ સરસ અને મજેદાર આપણા પુડલા તૈયાર થવાના છે. અને હવે આપણે કોથમીર ધોઈને એડ કરી. જો મિત્રો, કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો સારી રીતે મિક્સ કરવાનું રહેશે.
તો મિત્રો કમ્પ્લીટલી સારી રીતે મિક્સ કરી દીધું. જો તમે આપણું શીરું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. હવે તો પુડલા બનાવવાની હવે તૈયારી કરીએ મિત્રો. તો જુઓ મિત્રો, કમ્પ્લીટલી આપણું શીરું રેડી થઈ ગયું છે. જો મિત્રો, આપણે કમ્પ્લીટલી ગેસ ચાલુ કરી દીધો છે. તવી પણ ગરમ થવા મૂકી દીધી એના પર. અને આપણું શીરું પણ કમ્પ્લીટલી રેડી છે. મિત્રો, તમે આમાં બેસન પણ એડ કરી શકો છો. જે ચણાનો લોટ આવે સાદો, એ પણ એડ કરી શકો છો. પણ આપણે બેસનનો પણ ઉપયોગ કરવાનો નથી. અને આજે કંઈક અલગ રીતે જ બનાવવાના છીએ પુડલા બાજરીના લોટના. મિત્રો, જો આપણે તલ પણ બીજા વાટકીમાં લઈ લીધા છે, જે આપણા પુડલા તવી પર શેકીએ એટલે એના પર એડ કરવા માટે. તો મિત્રો, તવી ગરમ થઈ ગઈ છે. આપણે એમાં તેલ એડ કરી દીધું છે. અને હવે તલ પણ આપણે તેલ ઉપર એડ કરી દીધા છે. આજુબાજુ પણ આપણે તેલ એડ કરીશું. તો મિત્રો, આપણે પલટવાનું છે. આવી રીતે આપણે તેલ એડ કરીશું આજુબાજુ. તો મિત્રો, આપણે ફરીથી પણ પલટી દીધું. તો મિત્રો, આપણે બંને બાજુ કમ્પ્લીટલી તેલમાં ફ્રાય થવા દેવાનું છે. તો મિત્રો, કમ્પ્લીટલી આપણું પુડલું રેડી થઈ ગયું છે. તો આપણે ઉતારી દઈએ. તો મિત્રો, જો આપણે કમ્પ્લીટલી બાજરીના લોટનું પુડલું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, આ રીતના કહીને આપણે પુડલા બનાવવાના છે. બીજું પુડલું પણ બનાવીશું. તો મિત્રો, એ રીતના કહીને આપણે બીજું પુડલું પણ બનાવવાનું છે. આપણે તેલ એડ કરી દીધું તવી પર. તલ પણ એડ કરી દીધા. તો આપણે મિત્રો, આપણે કમ્પ્લીટલી તેલ ઉપર જે શીરું એડ કર્યું તો કમ્પ્લીટલી ફ્રાય થવા દેવું પડે. તો કમ્પ્લીટલી તેની જે જાળી આવે ને એ કમ્પ્લીટલી બની જાય. તો પુડલું આપણું તૂટે પણ નહીં અને કમ્પ્લીટલી શેકાય.
મિત્રો આપણે પુડલું પલટી દીધું છે. ફરીથી તેલ એડ કરીશું અને હવે બીજી તરફ કમ્પ્લીટલી ફ્રાય કરીશું. હવે ફરીથી પણ આપણે પલટી દીધું. મિત્રો બંને બાજુ આપણે કમ્પ્લીટલી ફ્રાય કરવાનું છે તેલમાં. મિત્રો તમે આનું શીરું કમ્પ્લીટલી જેટલું તૈયાર કરશો સારી રીતે તેટલા આપણા પુડલા પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટમાં પણ બનશે અને તૂટશે પણ નહીં. અને તમે આમાં બેસન પણ એડ કરી શકો છો. બેસન એડ કરો તો પણ ચાલે. આપણે સાદી અને નોર્મલી રીતે બનાવે છે. કદાચ બેસન ના હોય ઘરે અને આપણે પુડલા ખાવા હોય તો પણ આ રીતના પણ બનાવી શકાય. તો મિત્રો હવે પુડલું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ પુડલાનો. નમસ્કાર મિત્રો, તો આજે આપણા ગરમ ગરમ બાજરીના લોટના પુડલા રેડી થઈ ગયા છે. જો તમે તો મિત્રો કોઈ દિવસ આવા બાજરીના લોટના પુડલા ના ખાધા હોય અને કંઈ પણ વધારે આમાં એડ કર્યા વગર સામગ્રી અને આપણે સારી રીતે પુડલા ઘરે પણ બનાવી શકીએ. તો મિત્રો દહીં સાથે ટેસ્ટ કરવાના છે જો તમે, અને ગરમ ગરમ બાજરીના લોટના પુડલા. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજની આપણે રેસીપી બનાવી છે, તમે બધા વિડીયોમાં જોયું જ કે આપણે આજે બનાવે છે બાજરીના લોટના પુડલા. તો મિત્રો બેસનના પુડલા તમે ખાધા હશે. આપણે બેસનના પુડલા પણ બનાવ્યા હતા અગાઉ વિડીયોમાં, પણ આજે આપણે બાજરીના લોટના પુડલા બનાવ્યા છે. તો મિત્રો બાજરીના લોટના પુડલા તમે કોઈ દિવસ ના ખાધા હોય તો આ રેસીપી તમે વિડીયોમાં જોઈ એ પ્રમાણે રેસીપી બનાવો. સરસ બેસ્ટમાંથી બેસ્ટ બનશે. અને મિત્રો આપણે વધારે આમાં સામગ્રી પણ કંઈ એડ કરી નથી, તો પણ પુડલા આપણા સ્વાદિષ્ટ અને સરસ રીતે બન્યા છે. તો મિત્રો જો તમે ગરમ ગરમ પુડલા ખાવાની મજા જ કંઈક અલગ હોય, અને સાથે દહીં. તો મિત્રો ગરમ ગરમ પુડલા સાથે દહીં આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો જોઈને પણ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ રીતે આપણા પુડલા તૈયાર થયા છે મિત્રો. અને ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મિત્રો આવો નાસ્તો ખાવા માટે તમે અમારી ચેનલમાં જોડાયા રહો. આપણે ટેસ્ટ કરીએ. જો મિત્રો આપણે દહીં સાથે ટેસ્ટ કરીએ. ખાવાની બહુ જ મજા આવે મિત્રો, મોંમાં પાણી આવી જાય તેવા પુડલા આપણા રેડી થયા છે. આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો દહીં સાથે પણ મસ્ત લાગે છે, અને એકલા પુડલા આપણા એ પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો મિત્રો એમાં તમે બેસન પણ થોડું એડ કરી શકો છો, અને ના કરો તો પણ ચાલે. તો મિત્રો આપણા બાજરીના લોટના પુડલા સરસમાંથી સરસ બેસ્ટમાંથી બેસ્ટ પુડલા બન્યા છે. તો મિત્રો તમે આવા પુડલા ના બનાવ્યા તો આ વિડીયો પ્રમાણે તમે જોઈને પુડલા જરૂરથી બનાવી શકો છો કે અમે ગામડામાં દેશી રીતે પુડલા આ રીતના બનાવીએ છીએ. તો મિત્રો અમારી જય વીર ઓફિસર ચેનલ પર આવ્યા તે બદલ તમારા બધા હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. અને જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું મિત્રો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. અને ખાસ એ કહેવું કે તમે કયા ગામડેથી, કયા તાલુકાથી, કયા જિલ્લાથી અને કયા રાજ્યથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.